નમસ્કાર। આજકાલમાં આપણે સૌ એક શબ્દ ટીવી ચેનલો, ન્યૂઝ ચેનલો વગેરેમાં વારંવાર જોઈએ છીએ, એ છે અકસ્માત। તમે આ સમાચાર તો સાંભળ્યા જ હશે કે અજમેરથી જયપુર તરફ જઈ રહેલી એક એલપીજી ભરેલી ટેન્કરને એક ટ્રકે ટક્કર મારી। આ માર્ગ અકસ્માતમાં એલપીજીને કારણે ભારે આગ ફાટી નીકળી હતી। આ માર્ગ અકસ્માતમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તો કેટલાક લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા। દોસ્તો, આમ તો મને અકસ્માત શબ્દ જ નથી ગમતો, પરંતુ જીવનમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। હું ધરા કૌશિક કુમાર પટેલ આજ રોજ આપની સાથે માર્ગ અકસ્માત વિશે ચર્ચાઓ કરવા માંગુ છું। જ્યારે કોઈ બાળક જન્મ લે છે ત્યારે તેના માતા પિતાના ઘણા સપનાઓ પણ જન્મ લઈ લેતા હોય છે। આ બાળક ઉંમરના વિવિધ તબક્કાઓ પસાર કરીને યુવાન થાય છે। યુવાની એટલે જોશથી ભરપૂર, દરેક વાતમાં ઉતાવળ, સપનાઓ પૂરા કરવાની ઉતાવળ, ઝડપથી મંઝિલે પહોંચી જવાની ઉતાવળ અને ન જાણે કેટલી અપેક્ષાઓ સંતોષવાની ઉતાવળ। આ ઉતાવળને કારણે અચાનક એક દિવસ એક ફોન આવે કે આપના ઘરની વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે અથવા જીવ ગુમાવેલ છે। આ વાક્ય તમે મનને સ્વસ્થ રાખી સાંભળી નહીં શકો, કારણ કે એક વ્યક્તિ જ્યારે જીવ ગુમાવે છે ત્યારે એક સંતાન પોતાનો પિતા ગુમાવે છે, એક પત્ની પોતાનો પતિ ગુમાવે છે અને એક માતા પિતા પોતાનો પુત્ર જ નથી ગુમાવતા, પરંતુ જીવનનો આધાર પણ ગુમાવે છે। આ માર્ગ અકસ્માત ફક્ત 3-4 સેકન્ડની ભૂલને કારણે જ થતો હોય છે। આ ભૂલ કોઈની પણ હોઈ શકે। જ્યારે આપણે જન્મ લેવા માટે 9 મહિના, બોલવા માટે 2 વર્ષ અને ચાલવા માટે 3 વર્ષની રાહ જોઈએ છીએ, તો એક વાહન ઓવરટેક કરતી વખતે 1 મિનિટની રાહ ન જોઈ શકીએ? જોઈ જ શકીએ। વાહન ચલાવતી વખતે સતત પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ અને એ યાદ રાખવું જોઈએ કે આપનો પરિવાર આપની ઘરે રાહ જોઈ રહેલો છે। વાહન ચલાવતી વખતે મોટા અવાજે ગીતો સાંભળવા ન જોઈએ। આમ કરવાથી વાહનની ગતિ વધી જાય છે તેમ સાબિત થયેલ છે। વાહન ચલાવતી વખતે લખનઉની તહેઝીબ યાદ રાખવી। પહેલે આપ, એટલે કે જ્યારે કોઈ વાહન તમારી પાસે સાઈડ માંગે તો તરત જ તેને સાઈડ આપી દેવી। વાહન ચલાવતી વખતે નશો ન કરવો જોઈએ। નશો કરીને વાહન ચલાવીએ તો પોતાની સાથે અન્યોના જીવને પણ જોખમમાં મૂકીએ છીએ અને વાહન ચલાવતી વખતે દેખાદેખીમાં રેસ પણ ન લગાવવી જોઈએ। આપ શું જોવાનું પસંદ કરશો? એક ખુશહાલ પરિવાર કે એક લાચાર પરિવાર? કારણ કે એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પરિવારની ઘણી ઉમ્મીદો અને આશાઓ પણ મૃત્યુ પામે છે અને જો ગંભીર ઈજા થાય તો લાચારી અને પાયમાલી જીવનભર માટે ભેટમાં મળે છે અને નાણાકીય પાયમાલી અલગથી તમારી રાહ જોઈને બેઠી હોય છે। દોસ્તો, હું તો નાની છું, પરંતુ આજે એક વચન આપું છું કે જ્યારે પણ 18 વર્ષની થયા પછી હું વાહન ચલાવીશ ત્યારે પોતાના પરિવારને ધ્યાનમાં રાખીશ અને લખનઉની તહેઝીબવાળી રીત જ અપનાવીશ। આભાર।